સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણા સૌના ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ સર્વોપરી સહજાનંદ સ્વામી, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, હનુમાનજી ગણપતિ અને સ્ફટિક મણિના શિવજી તથા આ મંદિરના કોઠારી સ્વામી ન્યાલકર્ણદાસ સ્વામી, ધર્મરક્ષકદાસ સ્વામી, શાસ્ત્રી અને બાળકોના ગુરુ તથા શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ રુસ્તમબાગના સભ્યશ્રીઓ, બહેનો, આ વિસ્તારના મોક્ષભાગી જીવાત્માઓ અને સત્સંગી બંધુ મિત્રો, આજ કરવાની છે તમને વડોદરાની સવારી. આ રીતે એ ત્યાં સુમાબાઈનું વાડીએ શાકભાજીનું ધ્યાન રાખવા કોઈ જાય નહીં. સુમાબાઈ એકલા મહારાજને ફરિયાદ કરી, મહારાજ કેમ જાઓ? ઢાલ, તલવાર, બંદૂક બધું તીરકામઠું લઈને કે અમારે જવું? આવું બધું જોઈ વાહુ જવાબ એ લઈને ગયા. 2-3 પાળા હારે ન્યાન રે 1.5 મહિનો ઘેરે ન આવ્યા. રોજના કંટોલાના શાક રાંધીને સમય. એમાં એકવાર કંટોલા મોકલી દીધા દરબારગઢમાં. મહારાજ કે કંટોલાનું શાક ખાવું ક્યાં ગયું? અહીં હતું એ તે કે દરબારગઢમાં મોકલ્યો. જાઓ, તાત્કાલિક 11 વાગ્યા છે, 12 વાગ્યા ત્યાં જો કોઈ કરીને આવે કહીને આવે તો એની ઉપર એમ બહુ રાજી થઈ. કોઈ તડકાના ગયા નહીં કહેવા. 2-4 ચાવડા તૈયાર થયા. કે હું જાઉં મહારાજ. મુઠ્ઠીઓ વાળીને દોડ્યા. 15 મિનિટમાં ગરડા આવીને કે મોટી બા કંટોલાનું શાક રાંધીને પછી જ તમારે મોકલવાનું છે, મને બનાવી દો. બનાવી દીધું ને ભથવારા ઘોડે ભાત લઈને આવ્યા. 2-4 ચાવડા. મહારાજ એટલા બધા રાજી થયા, માથે મૂકેલી પાઘ પહેરાવી દીધી હતી 2-4 ચાવડાને. એમ કેટલી વખત મહારાજે આ સાબરમતીમાં જ્યારે વડતાલ જાય આવે ત્યારે ત્યાં બાટીને રીંગણાનું શાક રાંધતા. મહારાજે ઘણી વખત 50 થી 100 વખત હશે, પણ આપણે એક પકડી લીધું લોહીનું શાક હરીફરીને. હવે વાત કરવાની છે તમને વડોદરાની સવારીની. વડોદરા ગાયકવાડ સરકાર 2400 ગામનો ધણી હતા. એને 9 તાલુકા હતા. એક તાલુકામાં 200 ઘોડાની ઘુમર આપી હતી. આખા તાલુકામાં ઘોડે સવાર ફરે. ચોર ચકાર કે કોઈ લૂંટારું કે કોઈ સૈન આવીને ગામ લઈ ન જાય, ગામ ભાંગીને પોતાનું કરી ન જાય. રાજા રજવાડામાં જેમ અત્યારે પાકિસ્તાનની સરહદ ઉપર ધ્યાન રાખવું પડે, ચીનનું રાખવું પડે, બાંગ્લાદેશનું, શું કામ લઈ જાય? તો એ વખતે તેથી રાજાને પોતાનું રજવાડું સાચવવું પડતું હતું. આજ આખા ભારત દેશનું આપણે સાચવવું પડે. અખંડ ભારત થયું. પહેલાં 222 રજવાડા સૌરાષ્ટ્રના હતા. 565 રજવાડાનો ભારત દેશ હતો. એમાં 222 તો આપણે 1 ગામ ને 2 ગામ, ઝીણાભાઈને 1 ગામ, 2 ગામ સુરા ખાચરને, વાજસુર ખાચર પાસે 26 ગામ, અને એણે લૂંટેલા જામ સાહેબના 74 ગામ લૂંટ્યા હતા. એમાંથી જ આ ભડલી ને ભોયરાન બધા ગામ, કરિયાણાની બધા ગામમાં જે ગામ વેચાણા ને એ આવડા 74 લૂંટીને લીધા હતા જામ સાહેબના. આવી રીતે પહેલાં થતું હતું. તો આ 9 તાલુકામાં ઘોડા 200 હતા. પછી સવારી કાઢવાની તો વાત પછીની, પણ પહેલાં આમંત્રણ આપે ને તો એના 6 સેવક હતા, સૈનિકો હતા. એમાં મેન જે હોય, ઉમરા હોય કે મેન પ્રધાન હોય, એ જ ઊંધા. જો સ્વામિનારાયણ આવશે તો બધું લઈ જાય ને આપી દેશે. એને બીક હતી ને એ વાત ભાઈ હાસી હતી. હાસો હોનાનો હાર હીરા જડેલો આપી દીધો છે. એની હમણાં કિંમત કઢાવીને રાજકોટ ગયા વર્ષમાં, તો એણે એમ કીધું સોનીઓએ કે આ હીરાની કિંમત 1 કોર વડતાલની બધી સંપત્તિની 1 કોર આ હાર. એ ઓલા ખોટા નહોતા, એને વયું જાય એટલા માટે એ મહેનત કરતા હતા. એમાં બાબા સાહેબ છે, એનું નામ હતું વિઠુબા બાલા, એટલે એને બાબા સાહેબ કહેતા હતા.
અને બાબા સાહેબ ચીમનરાવ, વડોદરાના વાઘમોડિયા રામચંદ્ર એ વૈદ હતા. એ રીતે બધા મીર સાહેબ હતા, સફરા અલી મીર સાહેબ સર સેનાપતિ હતા. કોઈ સેનાપતિ હોય, કોઈ સર સેનાપતિ હોય, કોઈ ઉમરા હોય, કોઈ મોટા બીજા પ્રધાન હોય, એ બધા અવળા ચાલતા હતા. એટલે મહારાજ હા નહોતા પાડતા. પછી મહારાજ કે જાવું ખરું, પણ એને ઘેરે વિખવાદ થયું આપણે કરવું નથી. એટલે મહારાજ એમ કે આવશું. એક પત્ર ગઢડા આવ્યો, બીજો આવ્યો, પણ મહારાજ હા ન પાડે. પણ એ રાજાને નિશ્ચય થઈ ગયેલો કે આ પરાત્પર બ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી ભગવાન છે, આવો નિશ્ચય થઈ ગયેલો. એટલે વિચાર કરે કે કેમ હા પાડતા નહીં. પણ એને ખબર કે બાબા સાહેબને ચીમનરાવ ની બધાય વિરોધી છે, ઢુંઢુબા ની બધાય. એટલે પણ એ પત્ર લખ્યા કરે. પછી એકવાર વડતાલ પ્રબોધિની કરવા ગયા મહારાજ. હજારો માણસોનો સંઘ હતો. પત્ર મોકલ્યો એ કે તમારે આવવાનું છે. અને હારે નારૂપંત નાના પોતે પત્ર લઈને ગયા. વિચાર કરે મહારાજ આ પાડવી નથી, કરવું શું? 45 વખત મહારાજ વડતાલ આવ્યા, 25 વખત મંદિર ત્યાં પહેલા આવ્યા. વાસણ સુતારના ઘરે જ ઉતરે. 25 માણસનું કુટુંબ, સુખ સંપત્તિ અને સંપથી રહેતા હતા. માટે આપણે તે સંપથી થાળ ધરાવી તો જ નક જમે નહીં હો. હા, એને જ ઘરે ઉતરતા. 26 ઘરે થાળ દેમાં 21 કુવા પ્રસાદીના કર્યા, 6 તળાવમાં નાયા છે, પણ ઉતરતા હતા વાસણ સુતારના ઘરે જ. તે બનાવ એવો બન્યો. 45 વાર આવ્યા તો અહીંથી વડોદરા 40 કિલોમીટર દૂર પણ આવે નહીં. રાજા કે આવતા નથી, આ વખતે નારોપંત નાનાને મોકલ્યા. હા તો પાડી જ નહીં. પછી વિચાર કર્યો હવે તે કે હવે મુક્તાનંદ સ્વામીને પકડું. મુક્તાનંદ સ્વામી કહેશે તો આવશે. પછી મુક્તાનંદ સ્વામીને વાત કરી. તે મુક્તાનંદ સ્વામી કે મહારાજ જાવું પડે, ઓલો તલવલે છે, કેટલા સમયથી તમે હા પાડતા નથી. તે કે તો ચાલો. પછી વડતાલથી 2000 માણાનો સંઘ 500 પરમહંસ સાથે નીકળ્યા. અને જેટલા કાનમ દેશના, વાકળ દેશના, વાકળ એટલે વડોદરા દેશ, કાનમ એટલે સુરત ને કરજણ દેશ, એ દેશના જેટલા આર્ય થતા જાય મોટો મોટો સંઘ થતો ગયો. વડોદરા સવારી કરવા આવ્યા. તે રાજાએ એટલી બધી તૈયારી કરી કે છાણી ગામની તૈયારી કરીને મોકલી. એમાં એની પાસે એક 9 ગજો હાથી હતો. 9 ગજ એટલે 27 ફૂટ થાય. 2 પગ ઉપર હાથી ઝાડ થાય ને ઊંડ ઊંચી કરે તો 27 ફૂટ થતી હતી. એટલે હાથીનું નામ 9 ગજો હતું. 9 ગજો હાથી ઉપર મહારાજને બેહારવાનો નિર્ણય કર્યો. ગણપતરાવના બાપા સયાજીરાવ સરકાર, 2400 ગામનો ધણી, એની પાસે કાંઈ સંપત્તિની તાણ ન હોય. એણે જે રચના કરી છે એ જ સાંભળવાની છે આપણે બધાને, કે કેવી રીતે સવારી કરી. અને આવ્યા ક્યાં? છાણી. આ એ ગામ છાની અસવારી, આ એ ગામ છાની અસવારી. છાની એટલે છાની માની નહીં, છાણી ગામ. છાણી ગામમાં નારાયણજીભાઈ કરીને હરિજન બંધુ હતા. અને એ ભગવાનના ભક્ત થઈ ગયેલા, આશ્રિત થયેલા. આજે અહીંયા નાના નાના 3 મંદિર હરિજનવાસમાં છે. એ છાણી ગામમાં એક ઈંટ આપી હતી તેજા ભગતે મહારાજને. એ કે આવ્યા એટલે કે ઉભા રહ્યો મહારાજ, તમને પ્રસાદીનું કંઈક આપો. તે ક્યાંય કાંઈ છે? તે કે આ એક ઈંટ છે, ઉપર ઉભા રહ્યો. એ ઈંટ ઉપર ઉભા રહ્યા ને એ ઈંટ અત્યારે બેઠા ઘનશ્યામની માથે અક્ષરભુવનમાં ખૂણે છે, એ તેજા ભગતની દીધેલી છે. આવી રીતે એક પાણીનો ચાંદીનો અબખોરો દીધો હતો. એ ત્યાં છે, આમ ફાડિયા ગોળે બંધ થાય તો વોટર બેગ થઈ જાય, પાણી ઠંડુ રહે. એને વોટર બેગ કહેવાય, એક વ્યક્તિ માટેની. એ અબખોરો ત્યાં છે બેઠા ઘનશ્યામની ઉપર ચાંદીનો. એ ત્યાંથી સવારી નીકળે. આગળ 9 ગજા હાથી ઉપર શ્રીજી મહારાજને ઝરિયાની વાઘાને કિનખાબની જોડી, 1600 રૂપિયાની જોડી કિનખાબની થતી હતી સોનાના તારમાં. તે દિવસે કિન ખાબની ડગલે પહેરી રે સહજાનંદ સ્વામી. ઈ કિનખાબ અને પહેરાવી મહારાજને ઉપર બેસાડ્યા.
સોનાના ટોકરા વાગે, સોનાની અંબાડી, પૂછડાથી તે અંબાડી સુધી સોનાના નાના મોટી કળશ, આગલું છે એ સાચા હીરા મોતીવાળું, હાથીની આવી તૈયારી કરી, સોનાની સાંકળ ગળે અને ઘૂઘરિયું કાને બાંધેલી સોનાની, અને મહાવત બેઠો હોય, મહારાજ બેઠા હોય, બીજા ગજ હાથી ઉપર અયોધ્યા પ્રસાદ મહારાજને રઘુવીરજી મહારાજને બેને જોટો બેહાર્યો, ત્રીજા હાથી ઉપર નિત્યાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને બેસાડ્યા, ચોથા હાથી ઉપર મુક્તાનંદ સ્વામીને શુકાનંદ સ્વામીને બેસાડ્યા, અને આગળ અષ્ટકવિ કીર્તન ગાય, એમાં ભેરી ભૂંગળ તુય અને ત્રાંબાળું ઢોલ આગળ વાગે. આમ મોટું હોય ને એ ભૂંગળ કહેવાય, જે અત્યારે આપણે બેન્ડ વાજામાં છે ને એ, અને આમ કરીને વાંકું પાછળ હોય ને તુંય કહેવાય, અને આમ જે હોય એ મોર જેવું હોય ને મોરચંગ કહેવાય, મોરચંગ વગાડ્યું કહેવાય, અને ત્રાંબાના ઢોલ હોય ને ત્રાંબાળું ઢોલ કહેવાય, અને ઓલા ત્રાંસા ડીશ વગાડે એને લંગડા મીરે વગાડેલી જૂનાગઢમાં, અને રાજી થઈને મહારાજ એને પાઘ આપી દીધી એવા ત્રાંસા, અને આ બધા નગારા વાગે અને પાછળ અષ્ટકવિ એની હારે કીર્તન ગાય, રમઝટ બોલે. બનતા બનતા આગળ પછી કોણ ચાલે તો કે કિલ્લેદાર બાબા સાહેબ. કિલ્લાની અંદર કોઈ પ્રવેશી ન શકે એવી એની જવાબદારી, એટલે એનું નામ કિલ્લેદાર. કોઈ સુબેદાર, ચિમનરાવ, વાઘમોડિયા રામચંદ્ર, એ બધા આગળ એના મોટા મોટા સફરા અલી મીર સાહેબ સર સેનાપતિ હતા, 2400 ગામના ધણી, એનું ધ્યાન રાખવાવાળા, જેણે મેનો ભેટ આપ્યો એ મેનો આજ ગઢડામાં ઉપર છે. એને સારું નહોતું થતું, ઊંઘ નહોતી આવતી, એટલે એણે નક્કી કર્યું કે હવે શું કરવું. તે કોઈકે કીધું જોશીએ સોના ચાંદીના તારવાળી ચાદર ઓઢાડીને દાતારના ડુંગરે જુનાગઢ તો તને ઊંઘ આવે. હવે એ તો ભાઈ ક્યાં પૈસાવાળાને તાણી હતી, સોના ચાંદીના તારમાં 32,000 રૂપિયાની ચાદર બનાવી હતી. એ લઈને ગયા જુનાગઢ મેનામ બેસીને. હેઠે છે એ 5 પીર છે દાતારના ડુંગરે, જુસાફીર, મુસાફિર, ચિથરિયા, ગેબનશાહ, જમિયલશાહ દાતાર. જમિયલશાહ દાતાર આપણા પટેલોના મુસલમાનના ભેગા છે, ત્યાંની એની આરતી કરનારો પટેલ છે, પણ દર્શને જાય ને રૂમાલ બાંધવો પડે. ત્યાં ગયો, ચાદર ઓઢાડી, ઊંઘ ન આવી, વિચાર કર્યો શું કરવું. નારાજ થઈને પાછો આવ્યો, ગઢડા નીકળ્યો, રાધાવાઈ આવ્યો. સચ્ચિદાનંદ સ્વામી કે તડકો થઈ ગયો, ઘડીક આરામ કરો. અને આ 5 ઝાડ હતા રાધાવાઈએ, આસોદરો, આંબલી, આંબા, વડલો અને દ્રાક્ષનો માંડવો. ત્યાં એને કીધું કાંઈ હું ઘડીક. તે કે ઊંઘ નથી આવતી એટલે ઘરે જ નીકળ્યો, હું કપાળ હુવે કે. તે ખંભેથી હજુરીઓ, એટલે અડધો ધોત્યનો ટુકડો, એને હજુરીઓ કહેવાય. એ પાથર્યો હોઈ જાય કે હોઈ ગયો ને ઊંઘ આવી ગઈ. 4 વાગે જાગ્યો. વિચાર કર્યો કે તમે અલ્લાહ છો. તો કે હમ અલ્લાહ નહીં, અમારા અલ્લાહ છો લીમડી કે નીચે બેઠા હે. 4 વાગે મહારાજ 5 વાગે સભા કરીને બેઠા. ને આવ્યો મેનો લઈને, આશ્રિત થઈ ગયો, અને મેનો ભેટમાં દઈને ગયો. એ તેદી હાજર હતા. અને પછી આગળ એક નાળની બંદૂક પહેલાં હતી, જે બંદૂકને કહેવાય ઓલી બંદૂક સામગ્રીવાળી, જેને હળગાવી પડે વાંચ પૂણીથી, એને બિરિયાન સળગાવ્યું કહેવાય. એ 3 પાણીના ડબ્બાની હોપટ નીકળી જાય એની ગોળી, એવી હતી પહેલાં. પછી 2 નાળની હોય ને મઝરલોડ કહેવાય, અને 7 નાળના હોય ને જંબુરિયા કહેવાય. આંબુ મિયા ને જાંબુ મિયા 2 હાથ નાળના જંબુરિયા, સોનાના હાથાવાળા લઈને આગળ ચાલતા હતા. મહારાજનું ધ્યાન રાખવું પડે એમ હતો. બાબા સાહેબ મારી નાખીને પકડીને લઈ જાય એમ હતો, માનતો જ નહોતો. એને એ કપટ કરવું હતું. અને અહીંયા આ રીતના હતા. અને એની વાંહે ફડણવીસ મુનશી હતો, સુરેશ દેસાઈ, સુરેશ્વર દેસાઈ હતા. એની બાજુમાં એક બીજા ગોળ ગસતા હતા. એવા એ 4 આગળ હાલતા હતા. એના હો સૈનિકો રાખીને ઘોડે સવાર સાથે. આ તો 4 મુખ્ય. ત્યાર પછી મુસ્લિમ હતા, બાકર અલી, કાસબ અલી અને રણબહાદુર, અને એક હતો હકીમ. એ 4 એના મુસ્લિમોને લઈને આવ્યા. અને એ મુસ્લિમોને હારે તલવારીઓ, ભાલા, વીજળી જેવા ચમકે એવા
કટારો અને એવું બધું લઈને એ ચાલતા હતા ને એની ફોજ આગળ હતી. એની પાછળ મજમુદાર એટલે 4 જણા એક સાથે લડી શકે, ચારે એકબીજાને વાગવા ન દે ને ઓલાને મારી નાખે. જેમ બેતર ચાવડાએ અને ભગુજીએ જેવી રીતે તકરાર્યું ખેતર જીત્યું બે હંપમાં, એવી રીતે જ હોય 4 એને મજમુદાર કહેવાય. પછી એની બાજુમાં સુબેદાર, ફોજદાર, હવાલદાર અને ચોકીદાર ચાલતા હતા. એ બધા જાસૂસ હતા કે બાબા સાહેબ કે કોઈ બીજા આવીને મહારાજને રંજાડ કે નુકસાન ન કરે એના માટેના હતા. એ આગળ ચાલ્યા. પછી ઊંટ ગાડી હતી, બેલગાડી હતી, 4 ઘોડાની રથ, 2 ઘોડાની બગી, એની પાછળ હરણ ગાડી હતી, એની પાછળ ઘેટા બકરાની ગાડી હતી. આ બધી શોભા હતી ગાયકવાડ સરકાર પાસે. 4 તો મોટા બગીચા હતા, મસ્તુ બાગ હતો, કારેલી બાગ હતો, એવા 4 તો મોટા બાગ હતા. અને આવડું મોટું વડોદરા, 4 બરથી કિલ્લાબંધી. અને પછી સાણીથી સવારી ચાલી તો આગળ સંધિ બીજા હતા. સંધિ બહુ બળિયા હોય, તલવારવાળાનું કાંડું થઈ એટલે તલવાર કાંઈ ન હલવા દે એવા હતા સંધિ. અને એની વાંહે પાંઢરા સૈનિક હતા. પાંઢરા સૈનિક એવા હાથ હતા, હાથીને હાંબેલું લઈને વશ કરી દેતા હતા પગમાં ભરાવીને. અને એનું નામ અલમસ્ત હતા એટલે પાંઢરા કહેવાતા હતા. એવા હાથ હતા. એ આગળ પોતાના હાથી મૂકીને ઘોડે સવાર ચાલતા હતા. એની પાછળ બીજા મલ હતા. એ સોનાના એના લડવાના જે ઓલા આવે ને મુદગલા જેવા, એ સોનાના લઈને નીકળ્યા હતા. આવી રીતની બહુ મોટી સવારી મારે તમને ટૂંકમાં કહેવી પડશે, હવે 15 મિનિટ રહીશ એટલે. એ સવારી ચાલતી થઈ. બાબા સાહેબે કીધેલું ફાટેખા મિયાને, એની પાસે બહુ જબરું શરીર અને મોટો જબરો ઘોડો. એટલે ફાટેખા મિયા છે એ જે દર્શન કરે એની આડો ઘોડો ફેરવે, દર્શન કરવા ન દે. પછી કરવું શું? મહારાજને ખબર કે મારા દર્શન આડું થઈને આ આડો ઘોડો ફેરવે છે. તે દિવસે ગટર હતી વડોદરામાં. ગટર ઉપર પાટિયા ઢકાવ્યા હતા પીપરિયુંના એવા. તે એ પાટિયા આ ભાઈ આડો ઘોડો ફેરવે, ફાટેખા મિયા. મહારાજે આમ કરડી નજર કરીને ત્યાં ઘોડો ઝાડ થઈને પગ ગયા બે પાટિયા ઉપર ને પાટિયું ભાંગ્યું કે ઊંધે માથે ઘોડો ગયો ને હેઠ ફાટેખા મિયા ગરી ગયા. પછી તો ઘણી રાડ્યું નાખે, નીકળે નહીં. ધોહારા લાવ્યા, કાઢે, નીકળે નહીં. મહારાજે એક ફૂલનો ઘા કર્યો ને ત્યાં ઘોડો બારો નીકળી ગયો. એ આશ્રિત થઈ ગયું કે આ ભગવાન છે, આપણે બાબા સાહેબનું ન મનાય, આનું મનાય. અને આશ્રિત થઈ ગયો. સહેજ આલ્યા ત્યાં ઓટલા ઉપર કરુણાશંકર ઊભા હતા. એ કે મહારાજ, મારા 6 હાથ દીકરીઓ છે, દીકરો નથી. મહારાજ કે જા થશે, તારે એક નહીં 4 થશે. તેને 4 દીકરા થયા. એનાથી આગળ સવારી ચાલી તો આંધળા હુતા હુતા વિચાર કરે કે આવી સવારી નીકળે આપણે આંખ્યું નહીં. મહારાજ દયા કરી હોત તો આપણી ઉપર. હવે આપણે શું કરીએ? મહારાજના દર્શન કેવી રીતે થાય? એની ઉપર કરુણા દ્રષ્ટિ કરી મહારાજે. એ દેખતા થઈ ગયા ને હાલીને દર્શન કરવા આવ્યા. આવું વડોદરામાં બન્યું હતું. સવારી આગળ ચાલતી ગઈ, થોડીક આગળ ગઈ ત્યાં 5 પીરની જગ્યા આવી. એની ઉપર બેઠો તો એક નિર્વસ્ત્ર માણસ. મહારાજ કે આટલી બધી મેદની છે, બહુ મોટી લાંબી સવારી છે, બહેનો સાથે હોય અને આણે કાંઈ ઓલું નથી પહેર્યું, ફૂલનો ઘા કર્યો. ત્યાં ફૂલની ચાદર બનીને એની ઉપર થઈ ગઈ, ઓલો ઓઢીને બેસી ગયો. એની પાસે લુગડા તો હતા નહીં. એને એ રીતે પરચો આપ્યો. સવારી આગળ ચાલતા ચાલતા થોડીક આગળ ગઈ ત્યાં એક કૂવાની અંદર આગળ વિક્રમ રાજા વખતનો કૂવો, અને એ કૂવાની અંદર 3 વીર દાટ્યા હતા. ફેરવીર, ઢુંગવીર ને મહાવીર. એને શીશામાં પેક કરીને બૂચ મારીને એમાં રાખ્યા હતા. માથેથી કૂવો પેક કરવામાં આવ્યો. એમાં 9 ગજા હાથીનો જમણો પગ પડ્યો, ત્યાં કૂવો ગયો અંદર. લાકડાથી ઉપર પેક કરેલું થાબ કરીને એ ગયું અંદર. અને ઓલા શીશાના બૂચમાંથી ફાટ કરતા એ 3 વીર બારા નીકળ્યા, વિકરાળ સ્વરૂપ, મહાવીર, ઢુંગવીર ને ફેરવીર. અને એ કે ખાઓ ખાઓ, કોણ છો પણ તમે?
શ્રીજી મહારાજ કે એની અરે વાતો કરે, એમ આટલા જન્મથી ને આટલા અવતારથી વિક્રમદાદા વખતના અમને આમાં દાટ્યા છે, એમ ભૂખ્યા તરસ્યા મરી ગયા. મહારાજ અમને પાણી પાવ. ન્યાન સંતો પાસે પાણી પવરાવ્યું અને એને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. આવો એનો મોક્ષ કર્યો. ત્યાંથી સવારી આગળ ચાલી એટલે મોટો પટાંગણ વિશ્વામિત્રી નદીનો આવ્યો. એમાં ડેરા તંબુ નાખ્યા. હજારો ઘોડાના ખડ ખાણ જોગાણ બધું પહોંચાડ્યું ગાડે ગાડે. અને આટલા બધા ઘોડા હો સૈનિકોના 1800 ઘોડા તાલુકાના લઈને આવ્યા હોય એ જુદા. આ બધાનું જમણવાર બધું રાજા તરફથી કરવામાં આવ્યું હતું. અને એ રાવટીઓને તંબુ નાખ્યા. વચ્ચે એક બંગલો હતો મસ્તુબાગ પાસે, એમાં મહારાજનો ઉતારો કર્યો. અને એ બંગલામાં મહારાજ રહેતા હતા રાત. હવે બાબા સાહેબ હતા એ રહેતા હતા સરકારના બંગલાની માથે. એનો બંગલો કેવો હતો, એના લાકડાના પગથિયાનો દાદર હતો. એમાં બાબા સાહેબ કે રાજા ઉપર ચડે ત્યારે એક એક પગથિયે અલગ અલગ પ્રકારના વાજા વાગતા હતા. આ કાંઈ જેવા તેવા ધનવાન નહોતા. પગથિયામાં વાજા વાગે, જ્યાં પગ દે અલગ પ્રકારનું વાજું, બીજે પગ દે અલગ. આવી રીતનો બંગલો, એમાં ઉપર બાબા સાહેબ રહે. 8 સૈનિકને તૈયાર કર્યા. સ્વામિનારાયણ બંગલામાંથી જવા ન જાય, પકડી લેવાના છે અને મારી નાખવાના છે, આવું નક્કી કરીને બેઠેલો. એણે 8 સૈનિકોને મોકલ્યા. અને એને ધ્યાન રાખવાનું ક્યાં મહારાજ હુતા છે ને એ બધું. ઓલો લાલ રૂમાલ ખંભે હોય ને એવો બ્રાહ્મણ મારી મૂક્યો, એટલે એને મારે નહીં ને. બ્રાહ્મણ એનો ગાઈડર. 8 સૈનિક હારે, પેટમાં બધું કટારું ઝેરી પદાર્થ ને બધું, કાંઈ ન થાય તો ઉપર ફેંકીને બાળી દેવાન, આવું બધું નક્કી કરીને આવેલા. એક ઝાડ હતું, ત્યાં ભગુજીએ મિયાજીન કરીમજીન ભગુજીન બેતર ચાવડાન બંધિયાના મૂળુભાન સલકીના દયાળભાઈ બધા તાકાતવાન હતા. જે ખોખરામાં અમદાવાદમાં કેટલાને પાડી દીધા હતા. એ બધા કાઠી દરબારો સુરા સોમલાન માત્રો દાદલ ને અલૈયોન વાજસુર ખાતર બધા. અને એ આવી અને ન્યાય એ બધા સૂતા હતા અને બેઠા હતા. ભગુજીએ એના 8 પાર્ષદોને રાખ્યા હતા ચોકી પહેરા માટે. આ દરવાજો અને અહીંયા ઝાડ. આમથી ઓલે 8 આવ્યા. રાતે 12 વાગે મહારાજને પકડી લેવાને મારી નાખવા. બાબા સાહેબનું આ કાવતરું. અને આવ્યા એટલે આને ભગુજીએ એક દોરડું ગોળ ગોઠવું, ગોળ, અને 2 શેડે 2ને ઊભા રાખ્યા અને ફરતા એક એક ઊભા રહ્યા. ઓલા આવ્યા એને કાંઈ ખબર નહીં, હેઠે નહોતા જોતા, ઊંચું જોઈને હાલ્યા આવ્યા. દોરડાના કુંડાળામાં આવી ગયા. ભગુજી કે એક તાળે પાડું એટલે દોરડું ઊંચું કરીને ખેંચી લઈને ભારો બાંધી દેવાનો છે. એક બાજુ ભગુજી ને એક બાજુ બીજા પાર્ષદ કરીમજી ને મિયાજી ઊંચું કરીને ઓલાને ભારો બાંધી દીધો. પછી કે આને એક એકને ઝાડવે લટકાવી દો. 2 હાથે આમ આવી રીતે કરીને રૂમાલ બાંધી દેવાનો. 8 ને ઝાડવે લટકાડી દીધા. આ કાઠી કળા જોવો તમે, ઝાડવે લટકાડી દીધા. બ્રાહ્મણ તો ઊભો ધોત્યું પલ્લી ગયું. એ કે મને મારતા નહીં, હું બ્રાહ્મણનો દીકરો છું ને જોવા મારી જનો. શાંતિ રાખ, તારું અમારે કામ છે. શું? તારે એટલું બતાવવા આવવાનું છે કે બાબા સાહેબ ક્યાં છે. આવી શીખે મોત ભાળી ગયો. ઓલે 8 ને જેમ વડ વાંગડ્યું લટકાડે એમ લટકાડ્યા હતા. એટલે બ્રાહ્મણ તો ધ્રુવ છે. એ કે પેલા સ્વામિનારાયણની માળા કર. માળા કરી કે ઊભો એ એવી જોરથી કરીને તે ઓલા 8 ને ભજન કરાવી દીધું. અને પછી ભગુજી કે ગાડું લાવો. એક ગાડાની અંદર લોખંડનો ધરો હોય, એમાં પૈડું ચડાવ્યું હોય ને બેરિંગ નહોતા, બુશિંગ નહોતા. એ 2 લોખંડની વચ્ચે નાખવામાં આવે એરંડિયાના પોતા, એટલે ગાડું હુતર હાલે. એ એરંડિયાના પોતા હાલી હાલીને કાળી લોખંડની મળી થઈ ગઈ હોય, પોતું બળી ગયું હોય. એ મળી આડું ગાડું પાડીને ભગુજીને એને વ્હીલ કાઢીને માઇલ પેલી મળી કાઢી વાટક્યો ફર્યો. અને પછી બ્રાહ્મણને કે હાલ બતાવા. બાબા સાહેબ ક્યાં હોતા? કે ઉપર હાલ આગળ. એક શબ્દ બોલીશ તો ગળેથી દબી મારી નાખી શીખે. બોલવાનું નહીં કોઈને. પગનો અવાજ આવે ને તોય મારીશ.
બીલી પગે બધા ગયા. બાબા સાહેબ હુતેલા અંદર, બહાર એનો માણસ હતો, અને એક એણે એવો રૂમાલ રાખતા ભગુજીની, જે આપણે વડતાલવાળા જોબન પગી રાખતા, આમ હુંગાડે એટલે જ્ઞાન ચડી જાય એવો રૂમાલ. એ રૂમાલ લઈને ભગુજીએ કાઢ્યો, અને ઓલો ખુરેશીએ ઝોલા ખાતો હતો એને આમ કર્યો ને ત્યાં આમ ઢળી ગયો. એક રૂમાલ ત્યાં રાખ્યો, બીજો રૂમાલ લઈને ગયા અંદર. બાબા સાહેબ તો નાખોરા ઘર કાઢતો હતો, નાક ઉપર રૂમાલ મૂકી દીધો, ધ્યાન ચડી ગયું. હાથ ઊંચો કરે તોય ધબ દઈને પડે એવો થઈ ગયો. મળીનો વાટક્યો લઈને આખા મોઢે ચોંટાડી દીધો કાળો. અને પછી પાછું તાળું દઈ ભગુજીની અહીં આવીને હાથ ધોઈને પાછા મહારાજનું ધ્યાન રાખવા બેસી ગયા. ઓલ્યો હવે જાગ્યો ને, કાચમાં જોયે, આ હા હા, એ કે આ મને આવું કોણ કરી ગયો, એવો રિહાણો. અને પછી સભામાં આવ્યો. ગાયકવાડ સરકાર ઘણું કે આ ભગવાન છે, તું કંઈક માન. આવીને કે તમારા સ્વામિનારાયણનું નામ મિટાવી દો આખા વડોદરામાંથી, ક્યાંય તમને ઉતરે એવું ન રહેવા દઉં. આ કે અમે તો નહીં અમારું કાંઈ રહેવા દેતું, પણ તું બ્રાહ્મણનું બીજ જ નથી. ઓલા ગાયકવાડ કે એ મહારાજ, આને બહુ તમે સંછેડોમાં, ગાંડો માણસ છે અમારા રાજનો, અમે એને ના પાડીએ તો અમે કરીએ શું? તે કે તમે શાંતિ રાખો. હમુનો ખીજવો. એને ઉતારે જઈને બીજે દિવસે સવારી ચાલી. ત્યાં નક્કી કર્યું કે 3 મોકલવા છે તાંત્રિક. આમ તલવાર ભાલાથી જ કંઈ થયું નહીં, તાંત્રિક મોકલવા. રામો રાધોને મોડિયો નામના 3 તાંત્રિક મોકલ્યા. અને એ અડદના દાણા, હનુમાનજીનું તેલ ને બધું લઈને ગયા. મહારાજની ઉપર દાણા નાખે, બધા ભેગા કરીને ફાંટ વાળે. મહારાજ કે હવે છે દાણા કે ખૂટી ગયા? એટલે આ ભગુજીયાની ખીચડી કરો, જમી લેવું હોય કે. ઓલા તાંત્રિક કે આપણને હવે બાબા સાહેબ જીવવા નહીં દે. આટલા બધા વર્ષથી હરખાસન આપે છે, વર્ષાસન જમાડે છે, અને આપણે જો કાંઈ નહીં કરી શકીએ તો આપણને કાઢી મૂકશે. ત્યાંથી સવારી આગળ ચાલી, અને આગળ ચાલતા ચાલતા છેલ્લે પાછી છાણી બાજુ ગઈ. બીજો દિવસ છે. રાજાએ બહુ એનું બહુમાન કર્યું. એના બંગલે ગયા. સોનાની ચાંદીની ખુરશીઓ આજ કારેલી બાગમાં મ્યુઝિયમમાં છે, એમાં બધાને બેસાડ્યા, ધૂન કીર્તન કરાવ્યા, અને આખો દિવસ કઢાવ્યો. અને સવારી અને બધાને જમણવાર, જેને જે જમવું હોય એવી બધી વ્યવસ્થા ગાયકવાડ સરકારે કરેલી. પછી હાંજ પડવા આવી એટલે મહારાજ કહેવાય 2 દિવસ થયા છે, મહારાજ અમને રજા આપો. કે રાજા કે તમને રજા આપો, પણ ઠેઠ સુધી મૂકવા પડશે. બાબા સાહેબનું નક્કી નહીં શું કરે, તો શું કરશું? તે કે અમે અમારા સૈનિકો સાથે આવશે. તો અંગ્રેજો એ વખતે 250 અંગ્રેજો ઇન્ડિયામાં આવેલા મહારાજ વખતે. એમાં 250માંથી 700 અંગ્રેજો હતા એના ઘોડેસવાર, અને 250 એના સર હતા. જેમ કહેવાય ને કે સર માલ્કમ સાહેબ, સર વિલિયમ થોમસ, સર વોકર સાહેબ, સર ડનલોપ સાહેબ, એ રીતના એ સાહેબો બધા એક એક શહેરમાં હતા. એક ખેડા હતા, એક સુરત હતા, એક વડોદરા હતા. એમાં વડોદરા હતો ને એ સર જ્યોર્જ વિલિયમ રેસિડેન્ટ હતો. એને રેસિડેન્ટ થઈને અન્યને જ રહેવાનું, એને ફરવાનું નહીં. એ છાણી પાસે થાણું નાખીને બેઠેલો. આપણી સવારી નીકળી, એને બાબા સાહેબે કહી દીધું એ કે આ સવારી નીકળે ત્યારે એને તલવારથી ટુકડા કરી નાખવાના છે. હવે આ અંગ્રેજે આમ ભાલાવાળા માણસો મૂક્યા. કોણ જઈ શકે? મહારાજ તો 9 ગજા હાથી ઉપર આવતા હતા. ન્યા પગ્યા ત્યાં ભાલાવાળા ને એવા બધાને ભાળ્યા. એટલે મહારાજ ભગુજીને કે ભગુજી અમારી માણકી લાવો. કાં? અમે કહીએ એમ કરો. 9 ગજા હાથીની પડખે માણકી ઘોડી ચડાવી, સીધા હાથી ઉપરથી મહારાજ ઘોડી ઉપર પલાંગ મારી ગયા. અને આમ કરીને લગામ, વીજળીનો ચમકારો થાય એમ ઘોડી નીકળી ગઈ. ઓલા ભાલાવાળાની એની અંજાઈ ગયા, કાંઈ દેખાતું બંધ થઈ ગયું. સવારીને જ કાંઈ મારવાની હતી નહીં. બધી સવારી ત્યાં આવીને પછી ધીમે ધીમે બધા પોતપોતાને જ રસ્તે જવા તૈયાર થયા. લો અંગ્રેજ વિચાર કરે આમ કેમ થયું? બાબા સાહેબ મને રહેવા નહીં દે. ઘરે ગયો સવારે, એના બૈરાને કે આવું થયું. તો કે એવું શું થાય? કે અમને સપનામાં આવ્યા છે મહારાજ,
હું કીધું તો કે અમને હાર પહેરાવી ગયા આજ રાતે. તમે રાતે એની ખબર કાઢતા હતા ને અહીંયા અમને હાર પહેરાવી ગયા, ફૂલના ચંદનના ચાંદલા કર્યા, અમને આશીર્વાદ આપ્યા. તેજાયમાનનું એવું સરસ મજાનું શરીર હતું અને મહારાજને મેં જોયા, આવો ભગવાને મેં જોયો નથી કે. ઓલો અંગ્રેજ કે તો આપણી ભૂલ થઈ, હવે માફી માગવા શું કરવું? તો કે હવે તો બહુ પશ્ચાતાપમાં આખો દી ગયો. પાછા રાતે સપનામાં મહારાજ આવ્યા. અંગ્રેજને કે સર જ્યોર્જ રેસિડેન્ટ અંગ્રેજને કે અમે તારી ઉપર ખુશ થઈ, તું આવું કરતો નહીં. આણે દંડવત પ્રણામ કર્યા દિવ્ય દેહે અને એને દંડવત પ્રણામ કરીને કે હું તમારો આશ્રિત આજથી, પણ કે મારો એક પ્રશ્ન છે. શું છે? તે કે મારો છોકરો ખોવાઈ ગયો છે, ભણેલો અને બહાર વહી ગયો, ઘોડો લઈને આવ્યો નથી 6 મહિના જ. મહારાજ કે એ ક્યાંય નથી ગયો, લખનૌના જેલમાં છે, લખનૌની જેલમાં છે. તે કે તો એને તમે મહારાજ કૃપા કરીને લાવી દો ને. પછી એની કૃપા કરીને મહારાજે ન્યા ઓલ્યા જેલરને રાજાને બેયને સપનામાં કીધું, કાલ સવાર થાય ત્યાં છોકરાને છૂટો કરી મૂકીએ ને કે તારું આવ્યું. વિકરાળ સ્વરૂપ દેખાડ્યું, એણે છૂટો કર્યો. 15મે દિવસે છોકરો લખનૌ ઠેઠથી હાલી ઘોડો લઈ અને પાછો અહીંયા આવ્યો અને એ સર જ્યોર્જ વિલિયમ રેસિડેન્ટ મહારાજનો આશ્રિત થઈ ગયો. અને બાબા સાહેબને આવું બધા ચમત્કાર થયા પછી બાબા સાહેબ, ચિમનરાવ, ઢુંઢુબા અને આપણા ગોપાળાનંદ સ્વામી ત્યાં બહુ રહ્યા. વડોદરામાં મહારાજ 2 જ વખત ગયા, સવારીમાં ને એક બીજી વખત. એની વચ્ચે શ્રીજી મહારાજે એટલી બધા પરચા પૂર્યા ગોપાળાનંદ સ્વામીએ કે આખા વડોદરાને સત્સંગી કરી મૂક્યું. ગયા છે ઓછા પણ વધુમાં વધુ વડોદરામાં સત્સંગી કર્યા. 60 હરિભગતના નામ ફક્ત ચિંતામણીમાં વડોદરાના છે. અમદાવાદ